તો મિત્રો સ્વાગત છે તમારું આજના અમારા નવા વિડીયોની અંદર. મનસુખભાઈ રાઠોડ અને સંધુભાઈ કાઠવડા એના વિશે કોલ રેકોર્ડિંગ થયું છે તેના વિશે વાત કરવાના છીએ. અને સંધુભાઈ દ્વારા તેવું કહેવામાં આવ્યું હતું કે કાળભૈરવનો ડર તેમને મનસુખભાઈ રાઠોડને કહેવામાં આવ્યો અને જેના કારણે તેમને મનસુખભાઈ રાઠોડને ડરાવ્યા હતા એવી કંઈક સ્ટોરી છે અને ત્યાં કોલ રેકોર્ડિંગની અંદર જણાવવાનું છે. બધું છે તો આ વિડીયોને પૂરો જજો. બાકી લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું. તને કોઈ પાણી પીવા બરકતું નથી. તને કોઈ તું પોણી ચા વાળો કેવા તને જીને ચા પાયો એને ડીસા કરી. હા એટલે પોણી ચા વાળો કેવા. અને તારે આમાં ફોનમાં પડવાનું ન હોય. એ અમારી મેટર છે, અમારી પાસે રહેવા દે. તારે ફોન કરીને તારા દેવ મને બતાવવાનો હોય. તારા દેવ તારી પાસે રાખ, તારો કારફેરો તારી પાસે રાખ, તારો કોઈ ફેરો હોય તારી પાસે રાખ. એ તારા બધા ઘરને બતાવે અને તારા ભાઈઓને બતાવે. કેમ કે તું તારી બુદ્ધિ છે એ ફેરો પૂરતી છે. એટલે તું તારો ફેરો તમે તમારી પાસે રાખો, મને બતાવીમાં ભાઈ. હાલો. હા બોલો. જય ભગવાન. જય ભગવાન. મનસુખભાઈ, હવે હું ભાવનગર થી બોલું. હા. તો હવે હું એમ કઉ છું કે તમારો એક વિડીયો જોયો કાળ ભૈરવનો. તો આ તમે ઓલા ભાઈ ને એમ કહેતા હતા કે ભાઈ કાળ ભૈરવ રસ્તામાં આવો તો કાળ ભૈરવ રોડ ચડી જાય, આ બધું શું છે? રોડ હોય શું કઈ ગટરૂ માં લઈ તો રોડ જ હાલે. હે એટલે કઈ ગટરૂ માં થોડા હાલે, માણસો રોડ જ હાલે. એટલે કાળ ભૈરવ રોડ હાલે, માણા હોય એ રોડ હાલે. ભગવાન ની રોડ જ આવેલા હોય કે ભગવાન તો ક્યાં જંગલ માં આવેલા રોડ બધે હાલે. પગ હજુ એટલે એ રોડ ચડી જવાનો મિનિંગ શું છે તમારે કહેવાનું? એ જાણવું છે. રોડ ચડી જવાનું એટલે મતલબ સીધા થઈએ એમ. કાળ ભૈરવ સીધા થઈ જાય એમ. માણસ થી મોટું કોઈ થોડું છે? માનવ ઈ મહાન મોટામાં મોટું કોઈ પણ માણસ હોય તો માણસ થી મોટું આ જગત માં કોઈ છે જ નહીં. એવું છે? ઓલા તો બધા પથ્થર માં ચડેલા છે. ઈ કોઈ તમને સામે થોડા મળવાના છે. ભેગા થયા હોય મને વાત કરાવજો. કાળ ભૈરવ ભેગા થયા હોય મને વાત કરાવો. લાવ હું વાત કરું. તો તમારે ઉજ્જૈન જઈ આવવાનું. ઉજ્જૈન ઉપર ઉજ્જૈન જઈ આવવાનું જોઈ હોય તો દી આઈ નો આવે. જઈ આવવું પડે. ઈ આવ્યા જો ઈ જો અંતરતા જો હું થયું ઉજ્જૈન જઈ આવજો. ઉજ્જૈન વાળાને એક વાર અહીં બોલાવ્યો. મારી વાત સાંભળો. એમ હું કહું જઈ આવજો. ઉજ્જૈન વાળાને મારું સરનામું દઈ દો તો રામોદ મનસુખભાઈ મળી ગઈ. હા એમ વાત છે. ઈ અહીંયા આવે તો કહેજો. તમે બધા અહીંયા જાવ છો એને તો ઈ તમારા ઘરે આવ્યા. હા ઈ તમારા ઘરે આવે તો હાચો કહેવાય કે હા હવે ભાઈ ભગવાન હાચો આ કાર ફેરો હાચો તમારા ઘરે મુલાકાત લેવા ગયા. હું તમારા ઘરે આટો મારવા આવું એટલે હું તમને કહું ભાઈ કોક દી અમારા ઘરે આવો. તો અહીંયા લાખો માણસો એ બધા અમથા જાય તો તમે સમજતા ભાઈ જો ઘેટા બકરા બધા હોય સાંભળજો. ઈ ઘેટા બકરા હોય ઘેટા બકરા ઈ તો જીમના દોરો એમના થાય. મારી વાત સાંભળો. હવે તમારે ઘરે અમારે આવું શરૂ કરવું છે. જો તમે કાંક અમને આપી દેતા હોય તો નાના માણસ એવી કરી આપી દેતા હોય ઈ જ અંધશ્રદ્ધા છે. તમે ક્યાંક લેવા જાવ છો એ તો માંગણ થયા. કઈક દઈ દો ભીખ માંગવા. તમે ત્યાં માંગવા જતા હો. અમે થોડા ભીખ માંગવા છીએ. આ તો મહાન કે બાબુ સદગુરુ બડે પરમારથી જન શીતળ જાકા અંગ તપત બુજાવી દે ઓર કી ઓર દે દેવે અપના રંગ. ગુરુ મહારાજ માં હું ઈ રવાઈ દો. હવે તમે કઈ કઈક આપી દો એટલે તમે તો ક્યાંક માંગવા જાવ છો એટલે મતલબ માંગણ કહેવો. અમે માંગણ થોડા છીએ. તમે પણ તો સદાવત ખોલો ને. હવે સદાવત ખોલવાનું ન હોય. તમે અહીં આવો એટલે ભૂખા ન જાવ. સદાવત જ છે. પણ એ તો બધા ખવડાવી બીજો તો કઈ સદાવત બીજું તો કઈ રોડ માં વેરવાનું ન હોય. ઈ તો જે માણસ માત્ર ને માણસ ની ફરજ બનતી હોય ઈ તો નાના માણસ ને ઝૂંપડામાં જાવ તો તમને જમાડે. એની પાસે હોય એ ખવડાવે. એ બધું સદાવત જ છે. કઈ સદાવત નો મતલબ એવો ન હોય શેડ ઉભા કરવા. સાંભળો તમે કહો છો કઈ આવો ભૂખ્યા ન જાય તો ગરીબ ઝૂંપડું હોય એ નો ભૂખ્યા જવા. ઈ તો થવાય તો એને દાતાર જ કહેવાય. એને દાતાર જ કહેવાય. આ તો તમારે તો શું છે કે તમારે કઈક જોઈ છે, તમારે નોકરીઓ જોઈ છે, ગાડીઓ જોઈ છે, બંગલા જોઈ છે એટલે ત્યાં માંગવા જાવ છો કે દાદા મને કઈક દઈ દે. અમારે કોઈનું કઈ જોતું જ નથી એટલે અમારે ક્યાંય જવા જેવું જ નથી. પણ હવે આ તમારા કાર ફેરવ ની આશા છે. તમારે કાર ફેરવ પાસે કઈક લઈ લેવું છે, તમારે કઈક બંગલા બાંધવા છે, ક્યાંક મેળવવું છે, કોક માંગવું છે, દીકરા જોઈ છે, બંગલા જોઈ છે, ગાડીઓ જોઈ છે, એ બધું તમારે જોઈ છે. હવે અમારે કાર ફેરવ નું કઈ જોતું જ નથી. મારે શું કામ જવું? તમે આ બધી એની રવાડી સરતા હું તમે મને પૂછો છો મેં તમે કહો સાંભળો તમે ફોન કર્યો મેં તમને જવાબ દીધો. તમે મને પૂછ્યું મેં તમારે મને ફોન કરીને આ કરવાની ક્યાં જરૂર છે? મારો વિચાર મારી પાસે છે, તમારો વિચાર તમારી પાસે. તમે કાળભેર પાસે જાઓ હું તમને ના ન પાડું. તમારો વિષય તમારી પાસે રાખો. તમે જાહેરમાં તમે આખી વાત સમજતા નથી. તમે ગલકા ઉભા કરો છો એટલે જાહેરમાં આવે છે. તમે ફોન મને હું કામ કરો? હું ક્યાં કોઈ પીએચડી કરેલો છે તમારે મારી પાસે જાણવું પડે?
ખુલ્લે આમ સોશિયલ મીડિયામાં ખુલ્લે સોશિયલ મીડિયા સાંભળો, સોશિયલ મીડિયા કાંઈ તમારા બાપુજીને ધોરાજી છે, તમારે મારે મૂકવું કે ન મૂકવું એ તમે મને